નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ વિરેડિયા આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 10 કે જેમનું પ્રથમ પ્રકરણ છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો, જેમના વિશે આપણે ખૂબ જ મહત્ત્વની અગત્યની ચર્ચા કરવાના છીએ. ખાસ કરીને રાસાયણિક પ્રક્રિયાઓ છે એ ક્યારે થઈ કહેવાય, અથવા તો રાસાયણિક પ્રક્રિયા કહેવાય કોને, રાસાયણિક પ્રક્રિયા થઈ છે આપને ખ્યાલ કેવી રીતે આવી શકે. બરાબર, તો આ જે વસ્તુ છે આ વસ્તુને આપણે ચિત્ર સાથે, એનિમેશન સાથે સમજવાનો પ્રયત્ન કરવાના છીએ. તો મિત્રો, આ વિડીયોને અંત સુધી નિહાળશો કે જેથી કરીને શું થઈ શકે તો કે ભાઈ રાસાયણિક પ્રક્રિયાઓ કે સમીકરણો કેવી રીતે બને છે. બરાબર, રાસાયણિક પ્રક્રિયાઓ કે સમીકરણો છે એ કેવી રીતે બને છે, અથવા તો રાસાયણિક પ્રક્રિયા થઈ છે આપને ખબર કેવી રીતે પડે છે, તો એની સંપૂર્ણ માહિતી આપણે મેળવી શકાય, અથવા તો આપને સારી રીતે ખ્યાલ આવી શકે કે જેથી કરીને આગળના તમામ ચેપ્ટર જે છે, ચેપ્ટર 2, 3, 4 અને 5, બરાબર, કે જે રસાયણના છે, તો આ 5 ચેપ્ટરની અંદર આપને સારી એવી સમજણ મળી શકે. બરાબર, એટલા માટે ખાસ કરીને આપણે લઈએ છીએ ચેપ્ટર નંબર 1, પ્રકરણ 1, રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. આની અંદર મહત્ત્વના કેટલાક આ જે ટોપિક છે એ આપણે જોવાના છીએ. બરાબર, તો મિત્રો શરૂ કરીએ આપણે. તો જોડાયેલા રહેશો મારી સાથે અંત સુધી. તો પહેલાં તો હું તમને ચર્ચા કરી દઉં કે આ પાઠની અંદર આપણે કયા કયા ટોપિક વિશે ચર્ચા કરવાના છીએ, એટલે કે આ પાઠના મહત્ત્વના મુદ્દા કયા કયા છે. બરાબર, કયા કયા ટોપિક્સ વિશે આપણે આ પાઠની અંદર ઊંડાણપૂર્વક સમજણ મેળવવાના છીએ. તો એમાં પહેલું છે રાસાયણિક સમીકરણો કોને કહે છે. રાસાયણિક સમીકરણો કોને કહે છે, એટલે રાસાયણિક સમીકરણો કેવી રીતે લખી શકાય, પ્રક્રિયકો કોને કહેવાય, નિપજો કોને કહેવાય, તીરની ડાબી બાજુ કોને લખવામાં આવે છે, તીરની જમણી બાજુ કોને લખવામાં આવે છે. રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર, કયા કયા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ છે, તો આપણે મુખ્યત્વે 3 પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ સમજવાના છીએ. એક છે સંયોગીકરણ, બીજું છે વિઘટન. વિઘટનમાં પાછા 3 પ્રકાર: ઉષ્મીય વિઘટન, વિદ્યુતીય વિઘટન અને પ્રકાશીય વિઘટન. ત્યાર પછી વિસ્થાપન. વિસ્થાપનમાં 2 પ્રકાર, એક વિસ્થાપન અને દ્વિવિસ્થાપન, જે મોસ્ટ આઈએમપી છે અને પરીક્ષામાં ઘણીવાર આપણે શાબ્દિક સમીકરણ આપે પછી આપણે એને સંજ્ઞા સ્વરૂપે લખવાનું થતું હોય છે. રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારમાં પહેલો પ્રકાર સંયોગીકરણ પ્રક્રિયા, બીજો પ્રકાર વિઘટન પ્રક્રિયા, ત્રીજો પ્રકાર વિસ્થાપન પ્રક્રિયા, અને અંતે સારણ કેવી રીતે થાય છે. બરાબર, સારણ કેવી રીતે થાય છે, કાટ લાગવું, જેને આપણી ભાષામાં કહેવાય ખવાણ થવું, ભંગાણ થવું. બરાબર, તો એમના વિશે પણ ચર્ચા કરવાના છીએ. અને ખાસ કરીને સારણની અંદર જે તૈલી પદાર્થ હોય એ તૈલી પદાર્થમાં કેવી રીતે સારણ થાય છે. જેમ કે આપને ખબર છે કે તેલવાળી વસ્તુ કોઈ તળેલી હોય છે, બટાકાની તમે વેફર્સ લઈ લો, બરાબર, તો એ તળેલી છે. બરાબર, હવે લાંબો સમય એમને ખુલ્લી રહેવા દઈશું તો આપણને ખબર છે શું થઈ જાય છે, તો ખોરી થઈ જાય છે. પછી સેવ છે, ગાંઠિયા છે, ટૂંકમાં તેલમાં તળેલી કોઈ પણ વસ્તુ તમે સામાન્ય રીતે લાંબો સમય રાખશો એટલે શું થશે તો કે ખોરું થઈ જશે. બરાબર, તો આ જે મહત્ત્વના મુદ્દાઓ છે, આ મહત્ત્વના મુદ્દાઓ વિશે આપણે આ પાઠમાં ચર્ચા કરવાના છીએ. જોઈએ મિત્રો આગળ. હવે પહેલો પ્રશ્ન લઈએ. તમારા રોજિંદા જીવનમાં જોવા મળતી કે થતી રાસાયણિક પ્રક્રિયાઓ લખો. તમારા રોજિંદા જીવનમાં જોવા મળતી અથવા તો રોજિંદા જીવનમાં થતી હોય કે જે તમે જાણતા હોય, તો એવી કોઈ પણ 4 લખવાની છે તમારે. બરાબર, એક પ્રક્રિયાનો તમને અડધો ગુણ મળી શકે, તો 4 પ્રક્રિયા લખો એટલે તમને 2 ગુણ પ્રાપ્ત થાય. તો આ પ્રશ્ન પરીક્ષામાં આપણને 2 ગુણમાં પૂછાઈ શકે છે. પહેલું લઈએ
ઉનાળામાં ઓરડાના તાપમાને મૂકેલ દૂધ જલ્દી બગડી જાય છે. જો બહેનો હશે તો ખ્યાલ આવી જશે, અને ભાઈઓને પણ ખબર જ હશે. ઘરની અંદર મમ્મી કે બહેન છે એ સાંજે થોડુંક દૂધ છે એ પહેલાં હુંફાળું ગરમ કરે, ગરમ કર્યા પછી થોડુંક ઠંડુ પડી જાય પછી એને ફ્રીજમાં મૂકી દેવામાં આવે છે. નહીંતર પછી સવાર થાય તો દૂધ ફ્રીજમાં જો મૂકેલું હશે તો સારું રહેશે, ફ્રીજમાં નહીં મૂકેલું હોય તો આપને ખબર છે કે દૂધ બગડી જાય છે, આપણે ફાટી જાય છે, એવા અલગ અલગ શબ્દ પ્રયોગ કરતા હોઈએ છીએ. તો આનું કારણ શું? તો કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા છે ને એમાં કોણ ભાગ ભજવે? તાપમાન. શિયાળામાં દૂધ મૂકે છે, શિયાળામાં દૂધ બગડે છે? તો કે ના. કેમ? શિયાળામાં તાપમાન નીચું છે, અને તાપમાન નીચું હોય એટલે રાસાયણિક પ્રક્રિયાનો દર ધીમો હોય, એટલે દૂધમાંથી દહીં બનતા વાર લાગે. બરાબર? દૂધની અંદર જે લેક્ટોબેસિલાઈ નામના બેક્ટેરિયા છે એ પ્રક્રિયા પોતાની કેવી કરી દેશે? ધીમી કરી દેશે. ક્યારે? શિયાળામાં. તાપમાન નીચું એટલે દૂધમાં રહેલા લેક્ટોબેસિલાઈ છે બેક્ટેરિયા, એ શું કરી દેશે? પ્રક્રિયા ધીમી કરશે એટલે દૂધમાંથી દહીં બનતા વાર લાગે, એટલે દૂધ ઝડપથી બગડતું નથી. જ્યારે ઉનાળામાં વાતાવરણ હુંફાળું હોય છે, ગરમ હોય છે, એટલે તાપમાન ઊંચું હોય છે. તાપમાન ઊંચું હોય એટલે દૂધમાં રહેલા બેક્ટેરિયા શું કરશે? પ્રક્રિયા ઝડપી કરશે એટલે દૂધમાંથી ઝડપથી શું બની જશે? દહીં. એટલે કે દૂધ જલ્દી બગડી જાય છે, જેના કારણે શું થઈ જાય? ખાટું પડી જાય છે. ખાટું પડી ગયું એટલે ટૂંકમાં દહીં બની ગયું. બરાબર? તો આમ ઉનાળામાં ઓરડામાં તાપમાને મૂકેલ દૂધ જલ્દી બગડી જાય છે. એનું કારણ શું? તો કે એનું કારણ આપણે મેન લખીએ તો લખી શકાય તાપમાન. જો તાપમાન વધુ તો પ્રક્રિયા વધુ ઝડપથી થાય, તાપમાન ઓછું તો પ્રક્રિયા થતાં વાર લાગે છે. બીજું કે લોખંડની કોઈ પણ વસ્તુઓ છે, જેવી કે તવા છે, તપેલા છે, ખીલા છે વગેરેને ભેજવાળી હવામાં લાંબો સમય મૂકવામાં આવે તો કાટ લાગી જાય. જો અહીંયા તમે લોખંડની સાંકળ છે સરસ મજાની જોઈ શકો છો. બરાબર? અહીંયા લોખંડની સાંકળ છે એ કેવી છે? ચળકતી છે, કાટ લાગેલો નથી. બરાબર? પરંતુ લાંબો સમય જો એ ભેજવાળી હવાના સંપર્કમાં રહેશે, ખાસ કરીને ચોમાસામાં ભેજવાળું વાતાવરણ હોય છે તો શું લાગે છે? કાટ. તમે એ બે ચિત્ર પરથી જ ખ્યાલ આવી જશે. બરાબર? આ એનું મૂળ ચળકાટવાળી, હવે એને કાટ લાગી ગયો. એવી રીતે લોખંડની ખીલીને પણ શું લાગી જશે? કાટ. એટલે કે માથે કથ્થઈ રંગનું આવરણ જોવા મળશે. આ કાટનું સૂત્ર છે આયર્ન ઓક્સાઇડ, બરાબર, ઇન્ટુ XH2O. તો આ કાટ લાગે છે એનું કાટનું સૂત્ર થયું. શરીરમાં ખોરાકનું પાચન થવું. બરાબર? આપણે જે ખોરાક લઈએ છીએ એ ખોરાકનું શરીરની અંદર શું થાય છે? પાચન. તો એ બી શું થઈ ગઈ? એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા. કેમ? જો આપણે આ ખોરાક લીધો, હાલો હવે શ્વાસમાં ઓક્સિજન લીધો એટલે એનું શું થશે? હવે કોષની અંદર વિઘટન થશે, ને વિઘટન થઈને શું ઉત્પન્ન થશે? ઉર્જા. કયા સ્વરૂપે? ATP સ્વરૂપે. તો હવે તમારે ખોરાક એટલે કે ગ્લુકોઝનું શું થયું? વિઘટન થયું, પાચન થયું. કોની હાજરીમાં? ઓક્સિજનની હાજરીમાં. તો એમાંથી કંઈક નવીન મળ્યું? તો કે હા, તો કે રાસાયણિક પ્રક્રિયા થઈ કહેવાય. શ્વાસોશ્વાસ દરમિયાન થતી ક્રિયા. તો શ્વાસોશ્વાસમાં પણ આ જ પ્રક્રિયા લખી શકાય, કારણ કે તમે શ્વાસમાં કયો વાયુ લો છો? ઓક્સિજન. એ ઓક્સિજન ખોરાક સાથે જોડાય છે. બરાબર? તમે શ્વાસમાં લીધેલો ઓક્સિજન વાયુ છે એ ખોરાક સાથે શું થશે? જોડાશે. એટલે ખોરાક સાથે જોડાશે એટલે શું થશે? એમાંથી ઉર્જા છૂટી કરશે અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થશે, જે ઉચ્છ્વાસ સ્વરૂપે બહાર નીકળશે. તો આ 4 પ્રક્રિયા થઈ ગઈ. હજી આપણે 1-2 પ્રક્રિયા લખવી હોય તો લખી શકાય. ખોરાકનું રંધાવું. ખોરાકને આપણે રાંધીએ ત્યારે એને શું થઈ જાય છે? ગુણધર્મો શું થઈ જાય? બદલાઈ જાય છે. ને કાચું બટેટું ખાજો જી તમે, અને બટેટું બાફીને ખાજો, કાચા ચણા ખાજો અને બાફેલા ચણા ખાજો, એટલે તમને ખ્યાલ આવી જશે. ઓકે? તો ખોરાક રંધાવાથી શું થશે? તો આપણે બધા ઘઉંનો લોટ ન ખાઈ લઈએ ડાયરેક્ટ? રોટલી બનાવીને શું કામ ખાઈએ છીએ?
हाँ, तो एना गुणधर्मो बदलाई जाय छे। तो खोराकનું રંધાવું તો બી એક રાસાયણિક પ્રક્રિયા થઈ ગઈ। તો આ રીતે આપણે કોઈ બી 4 મુદ્દા એમાં લખી શકાય। ત્યારબાદ બીજો પ્રશ્ન લઈએ કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા ફેરફારો જોવા મળે। આપણા મનમાં એક બીજો પ્રશ્ન થશે તરત જ। ચલો, રોજિંદા જીવનમાં પછી જો ઉનાળાની અંદર આપને ખબર છે કેરી હોય, કેરીની છાલ કેવી હોય? લીલા કલરની, અંદરની મલાઈ કેવી હોય? સફેદ હોય। પણ એ જ કેરીને લાંબો સમય પકવવામાં આવે તો એની છાલનો રંગ કેવો થઈ જાય? પીળાશ કેસરી જેવો થઈ જાય। અંદરની મલાઈનો રંગ કેવો થઈ જાય? કેસરી જેવો। તો રંગ પરિવર્તન થયો। બીજું, કાચી કેરી કેવી હોય? સ્વાદે ખાટી, પાકી જાય એટલે મીઠી। એવી રીતે કેળાની છાલ, કાચા કેળા કેવા હોય? ગ્રીન કલરના, પાકી જાય એની છાલ કેવી થઈ જાય? પીળા કલરની। તો આ બધી રાસાયણિક પ્રક્રિયાઓ જ છે મિત્રો, જે આપણે રોજિંદા જીવનમાં જોઈએ છીએ તે। તો એ પણ તમે લખી શકો, પણ વ્યવસ્થિત વાક્ય રચના સાથે લખવું। हाँ, तो बीजो प्रश्न, रासायणिक प्रक्रिया दरमियान केवा फेरफारो जोवा मळे छे? रासायणिक प्रक्रिया थाय खरा, आ दरमियान फेरफार थाय छे तो केवा फेरफार थशे के जेथी करीने आपने खबर पड़े कि रासायणिक प्रक्रिया थई छे? तो पहला तो पदार्थनी भौतिक अवस्था बदलाय। हवे गया वर्षे धोरण 9 में आपणे भणी चूक्या छीए। भौतिक अवस्था सामान्य रीते केटली छे? 3 छे। कई कई 3? घन, प्रवाही, वायु। अहींया तमारे प्लाज्मा के बोज आइंस्टाइन संघटक विषे चर्चा करवानी नथी, बराबर? प्लाज्मा के बोज आइंस्टाइन संघटक विषे चर्चा करवानी नथी, बराबर? तो पदार्थनी भौतिक अवस्था बदलाय। तमने मैं बताव्युं छे, जो सॉलिड एटले के घन, लिक्विड एटले के प्रवाही अने गैस एटले के वायु। घननी अंदर आपने खबर है अणुओ केवा होय? खूब ज पासे। प्रवाही में थोड़ुंक अंतर होय अने वायु में छूटा छवाया। तो पदार्थनी भौतिक अवस्था बदलाय, घन, प्रवाही के वायु। पदार्थ में रंग परिवर्तन जोवा मळे, बराबर? रासायणिक प्रक्रिया थाय त्यारे ए दरमियान शुं थतुं होय छे? सामान्य रीते एनो जे रंग होय ए रंग घणीवार बदलातो होय छे। जेम के मैं तमने कीधुं केळानी छाल, केळो काचुं केळुं होय तो केवी छाल होय? लीला कलरनी, पण केळुं पाकी जाय तो पीळा कलरनी। काची केरी होय तो के लीला कलरनी छाल होय ने, पाकी जाय तो पीळा जेवी थई जाय ने छे। ओके, तो आ रीते पदार्थमां शुं जोवा मळे छे? रंग परिवर्तन जोवा मळे। रंग बदलाय टूंकमां, एटले खबर पड़ी जाय। एटले पहेलुं वाक्य भौतिक अवस्था बदलाय, बीजुं रंग परिवर्तन जोवा मळे छे। त्रीजुं, प्रक्रिया दरमियान अमुक वायुओ उत्पन्न थाय छे, बराबर? तमे जोई शको छो अहींया शुं बताव्या छे आपणे? हाँ, बीकरनी अंदर अने कोनिकल फ्लास्कनी अंदर थती रासायणिक प्रक्रिया बतावी छे। तो आ प्रक्रिया दरमियान शुं थाय छे? तो आ दरमियान केटलाक वायुओ छे, बराबर? तो आ वायुओ शुं थाय छे? उत्पन्न थाय छे। तो प्रक्रिया दरमियान अमुक वायुओ उत्पन्न थाय छे। बीजू, प्रक्रिया दरमियान तापमान में फेरफार थाय छे, बराबर? जो अहींया आपणे चीपिया वडे छे, बराबर, ए बीकर ने अथवा तो आपणे कसनळीने पकड़ेली छे, हाथथी पकड़ेली नथी। कारण के अहींया तमने आ शुं बतावेलुं छे मैं? तो क्या गरम है एवं मैं तमने सूचवेलू है, बराबर? तो प्रक्रिया दरमियान तापमान में फेरफार थाय एटले कई कई बाबत याद राखवानी है? एक भौतिक अवस्था बदलाय, बधुं साथे थाय एवुं जरूरी नथी। आ 4 मांथी कोई पण एक वस्तु थाय एटले तमारे समजी लेवानी रासायणिक प्रक्रिया थई छे। कां तो भौतिक अवस्था बदलाय, अथवा तो रंग परिवर्तन थाय, अथवा तो अमुक वायु उत्पन्न थाय, अथवा तो तापमान में फेरफार थाय, तो रासायणिक प्रक्रिया थई छे एवुं कही शकाय। त्यारबाद एक नानकड़ो प्रश्न लई लईए। रासायणिक समीकरणों केवी रीते लखाय छे? योग्य उदाहरण द्वारा समझावो। चलो, आपणो तो मेन टार्गेट तो ये छे रासायणिक प्रक्रियाओं अने समीकरणों। तो आ रासायणिक समीकरणों छे
એ રાસાયણિક સમીકરણો કેવી રીતે લખી શકાય છે. જો રાસાયણિક પ્રક્રિયા થાય છે કેવી રીતે એ તો આપને ખબર પડી ગઈ, બરાબર. કાં તો અવસ્થા બદલાય, કાં તો રંગ બદલાય, કાં તો તાપમાન બદલાય, અથવા તો વાયુ ઉત્પન્ન થાય, એટલે રાસાયણિક પ્રક્રિયા થાય છે ખબર પડી ગઈ. રોજિંદા જીવનમાં જોવા મળતી કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ પણ ચર્ચા કરી ગયા. પરંતુ આ રાસાયણિક સમીકરણો છે એને આપણે લખવા છે, કારણ કે રાસાયણિક પ્રક્રિયાને આપણે રાસાયણિક સમીકરણ સ્વરૂપે રજૂ કરીએ છીએ. તો રાસાયણિક સમીકરણો કેવી રીતે લખવા તો સમજાવો. તો કે છે મેગ્નેશિયમની પટ્ટીનું ઓક્સિજનની હાજરીમાં દહન કરતાં મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. ચલો એક ઉદાહરણ દ્વારા સમજીએ. તો મિત્રો આ શું બતાવ્યું છે? આપણને એક રાસાયણિક પ્રક્રિયા બતાવી છે. હવે આ રાસાયણિક પ્રક્રિયાને આપણે રાસાયણિક સમીકરણ સ્વરૂપે રજૂ કરવાનું છે. જો અહીંયા તમે જોઈ શકો છો, ચીપિયા વડે શું કર્યું છે? ચીપિયા વડે અહીંયા મેગ્નેશિયમની પટ્ટી છે સફેદ કલરની, એ મેગ્નેશિયમની પટ્ટી લીધી છે. હવે આ મેગ્નેશિયમની પટ્ટીને જ્યોત ઉપર રાખી અને શું કરવામાં આવે છે? એને સળગાવવામાં આવે છે. એટલે આંખને આંજી નાખે તેવી તીવ્ર પ્રકાશિત જ્યોતથી સળગે છે. ઓકે, તો મેગ્નેશિયમની પટ્ટી, ચલો આ મેગ્નેશિયમની પટ્ટીને ઓક્સિજનની હાજરીમાં સળગાવતા શું થશે? તો કે છે મેગ્નેશિયમ ઓક્સાઇડ બનશે. તો આ શું થઈ મિત્રો? રાસાયણિક પ્રક્રિયા થઈ કે ભાઈ મેગ્નેશિયમની પટ્ટી સળગે ઓક્સિજનની હાજરીમાં, એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડ બને. આ રાસાયણિક પ્રક્રિયા થઈ. હવે એને આપણે સમીકરણ સ્વરૂપે લખવું છે. જોઈ લઈએ. આ પ્રક્રિયાનું શબ્દ સ્વરૂપમાં વર્ણન લાંબુ હોવાથી તેને સંક્ષિપ્ત એટલે ટૂંકમાં નીચે મુજબ રાસાયણિક સમીકરણ સ્વરૂપે લખી શકાય. આ રાસાયણિક પ્રક્રિયા સ્વરૂપે આપણે જે એનું વર્ણન કર્યું, તો આને કેવું વર્ણન કહેવાય? શાબ્દિક વર્ણન કહેવાય. કેવું? શાબ્દિક. શબ્દમાં રજૂઆત કરી છે કે ભાઈ જો આ બધો શબ્દ છે, જો મેગ્નેશિયમની પટ્ટીનું ઓક્સિજનની હાજરીમાં દહન થતાં મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. 2 લીટી થઈ ગઈ. તો આ શાબ્દિક વર્ણન થઈ ગયું, એટલે એને કહેવાય શબ્દ સ્વરૂપમાં વર્ણન. આ ઘણું લાંબુ છે, 2 લીટી થાય. આ તો એક બહુ સામાન્ય મેં તમને સમીકરણ આપ્યું. આવી રીતે કોઈ બીજું સમીકરણ હોય તો બહુ મોટું થઈ જાય. તો આ પ્રક્રિયાનું શાબ્દિક સ્વરૂપમાં વર્ણન લાંબુ હોવાથી એને આપણે સંક્ષિપ્ત સ્વરૂપમાં ટૂંકમાં નીચે મુજબ રાસાયણિક સ્વરૂપે લખી શકાય. કઈ રીતે લખી શકાય આપણે આ ખાસ યાદ રાખજો. ચાલો હવે મેગ્નેશિયમની પટ્ટી કોની હાજરીમાં પ્રક્રિયા કરી? ઓક્સિજનની હાજરીમાં. જો આ રીતે લખો તો ચાલશે. મેગ્નેશિયમની, આપણી પાસે શું હતું? મેગ્નેશિયમની પટ્ટી. હાલો, મેગ્નેશિયમની પટ્ટી કોની હાજરીમાં? ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા કરી. એટલે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી? તો કે હા. હા એટલે સરવાળો. મેગ્નેશિયમ હતો, એમાં ઓક્સિજન ભળ્યો, એટલે મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન. તો શું મળ્યું? હું તો પ્રક્રિયા થઈને આપણને પ્રક્રિયાને અંતે મેગ્નેશિયમ ઓક્સાઇડ મળ્યું. ચલો, આ બી એક શાબ્દિક જ થઈ ગયું, પણ હવે સમીકરણ સ્વરૂપે થયું. બરાબર. મેગ્નેશિયમની પટ્ટીને ઓક્સિજન હારે પ્રક્રિયા કરાવતા મેગ્નેશિયમ ઓક્સાઇડ બન્યું. હવે મેગ્નેશિયમની સંજ્ઞા શું મિત્રો? તો મેગ્નેશિયમની સંજ્ઞા Mg વત્તા કોની હારે પ્રક્રિયા કરી? ઓક્સિજન હારે. શું મળ્યું? મેગ્નેશિયમ ઓક્સાઇડ. હવે MgO કેવી રીતે બન્યું હું સમજાવું. મેગ્નેશિયમની સંયોજકતા કેટલી છે? +2. આપણે કદાચ ધોરણ 9માં નહીં ભણ્યા હોય, કારણ કે આ લોકડાઉનની હિસાબે કદાચ એમનેમ જ થઈ ગયું હશે ભણતર પૂરું. બરાબર. તો પણ કાંઈ વાંધો નહીં, આપણે 10માની અંદર કમ્પ્લીટલી આ રીતે જોવાના છીએ. બરાબર. આપણે આ રીતે જ સંપૂર્ણ ધોરણ 10નું વિજ્ઞાન વિષય હું કલ્પેશ વિરડિયા પૂર્ણ કરીશ.
આવી રીતે બધા જ વિષયો પૂર્ણ કરવામાં આવશે મિત્રો, અને બધું જ સંપૂર્ણ ડિટેલમાં જોવાના છીએ, બરાબર, જેથી કરીને કદાચ 9મામાં લોકડાઉનની પરિસ્થિતિને હિસાબે શાળાઓ ન ખુલવાથી, હા મહિનો દોઢ મહિનો વચ્ચે ખુલેલી હતી પણ એમાં આપને એટલું બધું ન ખ્યાલ આવ્યો હોય, બરાબર, તો આપણે બધું જ ડીપમાં આવી રીતે મેળવવાના છીએ, એટલે એ કોઈ તમે ચિંતા કરશો નહીં, બરાબર. હા, મેગ્નેશિયમની સંયોજકતા +2 છે, ઓક્સિજનની -2 છે. હવે +2 કેમ છે ને -2 કેમ છે એને આપણે અલગથી વિડીયોમાં ચર્ચા કરીશું. હવે બંનેની સંયોજકતા સરખી છે, તો સરખી હોય ને એનો નિયમ છે તો આપણે કંઈ ક્રોસ ગુણાકાર કરવાની જરૂર નથી, નહીંતર આવી રીતે ક્રોસ ગુણાકાર કરવો પડે. પણ બેયની સંયોજકતા સરખી છે એટલે તમે બેઠું લખી શકો MgO. ઓકે, હવે અહીંયા O ઓક્સિજન એકલો નથી લખાતો, O2 લખાય. કેમ? ખાલી ઓક્સિજનનું અસ્તિત્વ શક્ય નથી પરમાણુ. શું કામ? કારણ કે એની કક્ષા છે ને બાહ્ય કક્ષા એ અધૂરી રહે છે, અને અધૂરી કક્ષા રહેતી હોવાથી ઓક્સિજન પોતાના જેવા બીજા ઓક્સિજન હારે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી નાખે છે, એટલે હંમેશા અહીંયા O2 રહેશે. એટલે ખાસ કરીને યાદ રાખો, તમે કોઈ પણ વાયુ હોય O2, બરાબર, N2, Cl2, H2, તો આ બધા સામાન્ય રીતે અણુ સ્વરૂપે જ હશે. તો મેગ્નેશિયમ છે એમની ઓક્સિજન હારે પ્રક્રિયા થાય મેગ્નેશિયમ ઓક્સાઇડ બન્યું. ચલો, ડાબી બાજુ ઓક્સિજન 2 છે તો જમણી બાજુ 2 કરવા માટે આપણે આગળ 2 લખ્યા, તો મેગ્નેશિયમ 2 કરવા માટે આગળ 2. આ હું તમને શીખવાડવાનો છું આના પછીના લેક્ચરમાં, બરાબર, કે સમીકરણ કેવી રીતે સંતુલિત કરી શકાય, કેવી રીતે લખી શકાય, એના જે 6 સોપાન છે, 6 સ્ટેપ, તો એની પણ ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ. આ તો હાલમાં તમારી સમજણ માટે. ચાલો, ચીપિયન છેડે શું છે? મેગ્નેશિયમની પટ્ટી, બર્નર. હવે મેગ્નેશિયમની પટ્ટી છે અને બર્નરની જ્યોતની મદદથી સળગાવે છે તો શું બનશે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો અહીંયા પાવડર જમા થયો, એ કયો છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો આ સમીકરણમાં મેગ્નેશિયમની પટ્ટી અને ઓક્સિજનને પ્રક્રિયકો કહે છે. હવે પ્રક્રિયકો કોને કહેવાય? તો જેમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થતી હોય એને પ્રક્રિયકો કહેવાય. જે પ્રક્રિયામાં ભાગ લેતા હોય એને પ્રક્રિયકો કહેવાય. જેમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય એને પ્રક્રિયકો કહેવાય, બરાબર. જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે છે એને પ્રક્રિયકો કહેવાય. ખ્યાલ આવી ગયો? તો અહીંયા મેગ્નેશિયમની પટ્ટી અને ઓક્સિજન આ બંને રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા હોવાથી આ બંનેને શું કહેવાય? પ્રક્રિયકો કહેવાય. મેગ્નેશિયમની પટ્ટી કોની હારે સળગે છે? ઓક્સિજનની હાજરીમાં સળગે છે. તો મેગ્નેશિયમની પટ્ટી અને ઓક્સિજન બંને રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે છે એટલે એને પ્રક્રિયકો કહેવાય. હા મિત્રો, ખાસ એક કહી દઉં, આપણી જે વેદ ડિજિટલ એજ્યુકેશન જે ચેનલ છે તો આપણી એક એપ્લિકેશન પણ આવી ગઈ છે જેનો સિમ્બોલ આ રીતનું હોય છે, બરાબર. તો વેદ ડિજિટલ એજ્યુકેશન પ્લે સ્ટોરમાં જઈ અને તમે આ એપ્લિકેશન છે ડાઉનલોડ કરી શકશો. એમાં ડેમો લેક્ચર આપ્યા છે એ તમે જોઈ શકશો, બરાબર. અને સાથે સાથે એમાં જ તમને સંપૂર્ણ ધોરણ 10નો અભ્યાસક્રમ છે એ પ્રાપ્ત થશે. હા, યુટ્યુબમાં તમને ધોરણ 10નો સંપૂર્ણ અભ્યાસક્રમ પ્રાપ્ત નહીં થઈ શકે કદાચ, બરાબર. તો તમે એપ્લિકેશનની અંદર જઈ અને તમે મેળવી શકશો. પછી તમારે જે વિષયની જરૂરિયાત હોય એ વિષય અથવા તો સંપૂર્ણ અભ્યાસક્રમ તમે આ રીતે મેળવી શકશો. હા, હજી આની સાથે વધુ એનિમેશન સાથેના પણ વિડીયો આવશે. સાથે સાથે ટેસ્ટનું આયોજન, ચેપ્ટર વાઇઝ ટેસ્ટ છે, બરાબર, યુનિટ ટેસ્ટ છે, મોડેલ પેપર સોલ્યુશન છે, તમારે જોતું હોય તો આ મટીરિયલ છે, આ બધું જ એપ્લિકેશનમાં પ્રોવાઈડ થશે. હા, માઇનોર ચાર્જ રાખવામાં આવેલો છે કે જેથી કરીને તમામ વિદ્યાર્થીને સરળતાથી પરવડી શકે કે પોસાઈ શકે, બરાબર. હા, એપ્લિકેશનમાં તમે જતા રહેજો. એટલે વધુ એમને એક અલગથી વિડીયો બનાવી આપણે મૂકેલો છે,
તો એ જોઈ લેવો કે ભાઈ કેવી રીતે એપ્લિકેશનમાં જવું, ડાઉનલોડ કેવી રીતે કરવી, કેવી રીતે પેએબલ કરવી, બરાબર. એમનો વિડીયો છે એ ચેનલના પ્લેલિસ્ટમાં જઈને અથવા તો એપ્લિકેશનમાં જઈને એ જોઈ લેવો એટલે વધારે ખ્યાલ આવી જશે. ચાલો, તો રાસાયણિક પ્રક્રિયામાં જે ભાગ લેતા હોય કે જેમની વચ્ચે પ્રક્રિયા થતી હોય એને પ્રક્રિયકો કહેવાય. પ્રક્રિયા થયા પછી આપણે શું મળે છે તો કે ભાઈ મેગ્નેશિયમ ઓક્સાઇડનો પાવડર મળે છે. તો પ્રક્રિયા થયા પછી અંતે જે મળે એને નિપજ કહેવાય. પ્રક્રિયા પૂર્ણ થયા પછી જે મળે એને શું કહેવાય? નિપજ કહેવાય. પ્રક્રિયકોને હંમેશા તીરની કઈ બાજુ લખવામાં આવે છે? ડાબી બાજુ, અને નિપજોને તીરની જમણી બાજુ દર્શાવવામાં આવે છે. રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકોને હંમેશા LHS લેફ્ટ હેન્ડ સાઈડ અને નિપજને RHS રાઈટ હેન્ડ સાઈડ, બરાબર. તો રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકોને હંમેશા તીરની ડાબી બાજુ, નિપજને જમણી બાજુ. તો આ તીર શું બતાવે છે ખબર છે? આ પ્રક્રિયકોનું આ નિપજમાં રૂપાંતર થઈ રહ્યું છે, એટલે કે આ બાજુ પ્રક્રિયા થઈ રહી છે, બરાબર. આ બાજુ પ્રક્રિયા થઈ રહી છે એટલે કે આ પ્રક્રિયકોનું નિપજમાં રૂપાંતર થઈ રહ્યું છે. પ્રક્રિયકો અને નિપજ વચ્ચે તીરની નિશાની મૂકવામાં આવે છે, બરાબર ને. તીરની ડાબી બાજુ કોણ? તો તીરની ડાબી બાજુ પ્રક્રિયકો, જમણી બાજુ કોણ? નિપજો. જો એક કરતાં વધારે પ્રક્રિયકો પ્રક્રિયામાં ભાગ લેતા હોય તો તેમની વચ્ચે પ્લસની સંજ્ઞા મૂકવામાં આવે. જો પ્રક્રિયકો આપણી પાસે એક કરતાં વધારે છે, જો પ્રક્રિયકો આપણી પાસે એક કરતાં કેવા છે? વધારે છે, બરાબર. તો એમની વચ્ચે પ્લસની નિશાની મૂકવામાં આવે. દાખલા તરીકે મેગ્નેશિયમની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આપણી પાસે પ્રક્રિયકો કેટલા થયા? 2 થયા. તો એમની વચ્ચે પ્લસની નિશાની મૂકવામાં આવે છે, બરાબર. સેમ એવી જ રીતે 2 કરતાં જો વધારે નિપજ મળે, જેમ કે મેગ્નેશિયમ સલ્ફેટ અને હાઇડ્રોજન, તો આ એક નિપજ અને આ બીજી નિપજ, તો 2 કે 2 કરતાં વધારે નિપજ મળે તો એમની વચ્ચે પણ પ્લસની નિશાની મૂકવામાં આવે છે. એટલે 2 પ્રક્રિયક હોય કે 3 હોય કે 4 પ્રક્રિયક હોય, 1 નિપજ, 2 નિપજ, 3 નિપજ, તો ટૂંકમાં એમની વચ્ચે શેની નિશાની મૂકવામાં આવે? પ્લસની નિશાની મૂકવામાં આવે. શેની? પ્લસની. ક્લિયર? તીરનો અગ્રભાગ નિપજો તરફ હોય છે. જો તીરનો આગળનો ભાગ કઈ બાજુ હોય છે? નિપજ બાજુ, બરાબર. એરો કઈ બાજુ જાય છે? નિપજ બાજુ. તો એ શું બતાવે છે? પ્રક્રિયાની દિશા. એટલે કે આ પ્રક્રિયકોનું આ નિપજ તરફ રૂપાંતર થઈ રહ્યું છે, આવું એ સૂચવે છે. મિત્રો, ખાસ મારે તમને એ કહેવાનું છે કે આપણે યુટ્યુબની અંદર અમુક જ વિડીયો આપેલા છે, બાકીનું એપ્લિકેશનની અંદર પેએબલ વર્ઝન છે, જેમાં આ જ તમને મટીરિયલ પ્રાપ્ત થશે, આવા જ વિડીયો તમને પ્રાપ્ત થશે. અને ધોરણ 9માં જે પણ કાંઈ આપણી અંદર ઉણપ રહી ગઈ છે કે જે આપને પૂરતું શીખવા નથી મળ્યું, બરાબર, તો એની કોઈ 10માની અંદર ખોટ નહીં આવે, બરાબર. અને આવનારા સમયમાં માર્ચ 2022માં આપને ખ્યાલ જ છે ગવર્મેન્ટ છે એ એક્ઝામ લેવાની જ છે. તો આવા સમયે આપણે માસ પ્રમોશન નહીં મળે. આ વર્ષે તો આપણે માસ પ્રમોશનમાં બચી ગયા છીએ, બરાબર છે, પણ એ હકીકતમાં મિત્રો આપણા માટે એક બહુ બુરી બાબત કહેવાય, કારણ કે માસ પ્રમોશનને કારણે આપણી અંદર શું સ્કિલ છે એ આપણે બહાર લાવી શક્યા નથી. એટલે ખાસ મારી તમને એક વિનંતી છે કે તમારા મિત્રોને વધુને વધુ આ શેર કરો, જેથી કરીને આ કોરોના મહામારીની અંદર શાળાઓ બંધ છે, કોચિંગ ક્લાસ બંધ છે, ફિઝિકલી એજ્યુકેશન મેળવી શકાય એમ નથી. તો આ ઓનલાઈનના આ ડિજિટલ પ્લેટફોર્મની મદદથી ઘરે બેઠા શાળા કરતાં પણ વિશેષ, સારા એવા કોચિંગ ક્લાસીસ કરતાં પણ વિશેષ રીતે આપણે આ એજ્યુકેશન મેળવી શકીએ. તો આપણું ધોરણ 10 2022 માર્ચમાં જે એક્ઝામ લેવાની છે તો એની અંદર આપણે આપણું સારું પરફોર્મન્સ
આપી શકીએ. મિત્રો, તો એકવાર ચોક્કસ એપ્લિકેશનની વિઝિટ કરજો. તો આ વિડીયોમાં આટલી માહિતી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.